કે આ ગામમાં કોઈ રહેશે કે નથી રહેતું? એ શું ક્યાં ખાલી જગ્યાએ મકાન ભાડે મળી જાય તો સારું. ભાડે ઘણી રાખવું ક્યાંક મળવું જોઈએ ને. આ કોઈ રહેતા હોય તો ખબર પડે ને. કોક મળે તો કોક ને પૂછ્યું તો કોકને પૂછું જોરે હવે જ્યાં હોય અહીંયા રહેવા જાય ને ખાલી કરો હવે થાકી ગયા ઈ. ઘરનો આશરો હોય તો ઈ તો ઉપાધિ નહીં. તારું પણ ઈ તો મને ખબર છે. તું ભારે ઉતાવળે પણ ઉતાવળા તો હોય ને. અમારે ઘરે રહેવું હોય તમને શું ખબર? શું ખબર છે? હા ઓલો છોકરાને પૂછો. એટલે ગામમાં ક્યાંય મકાન મળશે ભાડે? હું અહીંયા રહેતો જ નથી, હું બહાર રહું છું. એટલે કેવા મને છો? ન આ ખબર હોય. ક્યાં બહાર રહે? મુંબઈ. એટલે આખો રહે તો આજ કેમ આય છો? અહીં મારા બાપાને ઘરે આવ્યો. ઠીક, તાર બાપાને ઘરે નથી રહેતો? ના, મુંબઈ રહું. અહીં આટો મારવા આવ્યો. મુંબઈ ને આ શું તારા ડોહે દાટે હોય? આવા ને આવા જ ભટકા. આ ગામ કેવું ઈ નથી ખબર. એ શું હવે તો ક્યાંક મકાન મળે તો સારું. શું મકાન મળે? તું ક્યાંક મૂંગી બેઠ ને. અરે કેટલીક મૂંગી મારું આ તડકો. હવે તો મારા પગ દુખે છે. પગ દુખે શું કરવું? તો હું તમારે કઈ બાપ દાદાએ કોકે કઈક મકાન રાખ્યું હોત. ભાઈ એ મળે તો હું રાખું ને. પાતરું મારે રાખી લેવું ગામમાં, અજાણ્યા ગામમાં. અરે પણ તમે કઈક હોત ને તમારા ગઢિયા મેલીને ગયા હોત ને તો આદી નો આવત. હવે ગઢિયાએ કાંઈ રવા નથી કીધું તો શું કરવું? ભાડે જ રહેવું ને. એમ ઈ જ વાત છે. નારી ને નેપો ને કઈક મકાન કઈક હોત, કઈક વાડી બાડી હોત ને તો આ શેરીએ ગલીએ નો રખડવું પડત. હવે જે થયું હાલ. આમ બોલ કે ની ભારે પાછી તું હાલ ને. હવે એ ઓલા ભાઈ જાય રાત કરો ને. મકાન મળશે ક્યાંય ભાડે? મકાન તો હવે હા એક આમ છે મકાન, બે મકાન છે, બે. કોના? જેમભાઈ કરીને નામ છે એનું. હે? હા તો દેખાડો ને મકાન. તો મારે થોડીક ઉતાવળ છે ને એટલે મારે આમ જવું છે ગામત્રે. ક્યાં વળે અત્યારે ગામ? અહીંથી આમ તમે આમ અહીંયા જાવ ને એટલે પેલું જ મકાન એનું આવશે. અહીંયા બે મકાન છે, બીજા તો બધા એને આપી દીધા છે ભાડે. હા હા. બે મકાન છે એને રીતે તો વાત કરી લીધી. મારે થોડીક ઉતાવળ છે ને એટલે મારે ગામ જવું. ક્યાં જવું? શરીમતમાં જવું છે. એટલે શરીમતમાં પછી જવાય. પણ એટલે ભાઈ ભાઈઓ હોય ને એમ કે મોટરસાયકલ લઈ લો આપણે જવું. એટલે અમારે ક્યાં જવું? આપણે આદમી ને દિવસ હોય ને. બધાની બાયુ તમારે જેમ ન હોય. હું એક જ તો બાજતી નથી. એવું ન બોલો તમે બાજુમાં. તમે હકીમ જો અમારી ઘોડે તમે જોવો અમને કેમ અમે રેવી છીએ. પણ શું કરું ભાઈ, આને મને થકવી દીધી છે. એ તો હશે એવું ઘર હોય ને હાલે રાખે. જો અહીંથી આમ તમે જાઓ ને એટલે તરત જ એનું મકાન આવી જાય છે. મારે થોડીક ઉતાવળ છે ને એટલે હું જાઉં. કોણ શું નામ કીધું? જેમભાઈ. જેમભાઈ. જેમભાઈ કોઈ વાત હે મુંગી હોય મારા કાનમાં હડાકા આયા એટલું. હાલો હું જાઉં છું. હા તે જાઓ. એ ભાઈ ભાડે આપશે તો ખરા ને? એ આપે છે. ઘણા તો રૂમ આપી દીધા છે એને. અને હવે બે જ વધ્યા છે. મેં એવું સાંભળ્યું હતું, હું અહીંયા ગયો નથી ક્યારેય, પણ સાંભળ્યું હતું એવું બે મકાન છે એની પાસે. બાકીના બધા આપી દે. શરીમતમાં કાલ જાવ નહીં હાલે એવું? ના હું હાલે બે ભાઈ રહે મારે શું હારે કેવું તમને છે. હા હાલો હું જાઉં. હા તે જાઓ. તમને કઈ ભાન પડે હે? શું? પિસારો જાય છે ઓલો ભાઈ ને એને રોકે છે. તો મેં કે શરીમતમાં કાલ જાત નો હાલે? એમ નો હાલે. હા મારે તો કેવા બટકાઈ ગયા છે. હવે બટકાય શું? તું છો એવી હાલીએ એક. હવે મારે આવું જ નથી. જાવ હવે ઊભી છો આયા. તારા બાપ બધા રોસાળે નો બેહાય. કોક પાસે માણા. હવે હું થાકી ગઈ છું. તમે બજારે જ મને લોહી પી ગયા છો. હવે મારે એક પગલું હાલું નથી. નો હાલ્યા ભાઈ. હવે કીધું છે ઓલા જામપાન ઓલે મકાન મળે એવું ભાડે ને આ બેસજે પછી. જ્યાં આવે અહીંયા ગોટા મારે, જ્યાં હોય અહીંયા ગોટા મારે. હાલો આવે. હાલો કરતી હાલી એકતી નથી. ડમ્પર જેવી તેમાં તમે છો મોટા ખટારા જેવા. મારે તો કેટલું ગાગું છે? જો આ રહ્યું ને આવડું વાત છે જેમાં દાદાનું મકાન. હા હા. મારે ઉતાવળ છે હું જાઉં છું. એટલે કોને લઈને જાવ? બે માણસ જાય છે, બે. એના ઘરના ને લઈને જાય હે શ્રીમતમાં. ઠીક. હા દાદા ઓછું સાંભળતા લાગે, થોડું સમજાવો એમ. ભૂલી જાય મારે છે. ઉતાવળ છે હું જાઉં છું. જો આ મકાન રહ્યું ને એ હા, જેમ હા. ભાઈ. કોઈ હા વાંધો ભાઈ જાઓ હો. સારું. રામે રામ. હાલો હાલ. હા ભાઈ ઉતાવળ. અરે થકવારી દીધા આ ડોહા બાપા.
આપણે ઓલા આગળ આ મકાનમાં આપણા મકાનમાં રહેતા હા એના ભાડા બધા આવી ગયા હતા ને એક બાકી હતું. વાંધો ને હવે એની પાસે પાછું પૈસા નાંબા નતા એવું એકાદું ભાડું ન આવે એની ઉપાધિ આપણે ન કરવાની હા ઈ તમારી વાત સાચી. હા એમ ને એ ખાલી માણા હતો હા ને એક ભાડું એને ન આપ્યો તો આપણે શું ફેર પડે અને એ હતા માણસો બધા વ્યવસ્થિત માણસ હા વ્યવસ્થિત હતા ઈ હાસુ કા. હા એમ લે આ જામભાઈ ઘર આ હા ઊભી થા બે વાગે રામ રામ. રામ 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 બેન. રામ રામ. કોણ મારે એક મકાન ભાડે જોતું હતું. હાડે મકાન જોતું હમ. કયું ગામ ગામ આમ વેળાવદર. તમારું નામ હે નામ નામ મારું નામ હોમો. હોમો જૂનું ગામ ઢીકવાળે. મકાન તો હું જ ભાડે દઉં છું શું ભાડું લેશો? હવે જો આવડું આ મકાન હા હા 1500 રૂપિયા યા પણ 1500 નો હોય કાંક માપે રાખો. મારે ભલામણો ગરીબ માણસ તો હા થોડુંક માપે રાખો સારું એમ. હા પણ એમાં એમ હે, તમારી મોર હમણાં એક ભાઈ આવ્યા હતા એ આઘાના જ હતા હમ. એ કાંઈક 4 મહિના રોકાણા કા હા 4 મહિના રોકાણ. એટલે ઈવડા ઈ 1500 મને દેતા હમ. અને આપણે જો ભગવાનને દિયા હમ. પછી કાંઈક સેલું ભાડું એમની પાસે નતું થયું તો આપણે એમના લીધું નતું એમની પાસે. હમ. એટલે હું અત્યારે ઈ જ પૂછતો આને મેં કીધું ભાઈ સેલું ભાડું એને આપ્યું હતું તો કે ના આ તમારા ઘરના છે? હા હા હોય તે. ભાઈ આ વોન તો કાંઈ હે ને ધંધા પાણી સીએ નહીં. એટલે કાંઈ કોસું કરો ને તો હાલે. 1500 અત્યારે ધંધા નથી ને ક્યાંથી કાઢવા હોય. નહીં દે તું પછી ભાડું. હવે એક કામ કરો તમે હા તમે બહુ રોજડા રોવો છો મહિને 1200 રૂપિયા આપી દીજો કોઈ વાંધો નહીં. 1200 લાઇટ બિલ ઈ તમારું. હા કાંઈ વાંધો નહીં હાલો. લાઇટ બિલ આપણે એટલું બધું આવતું જ હા નથી ઓછું આવે ગામડામાં તો. હા એમ ગામડામાં હારું. આ ગામડામાં અમારું ઓછું આવે બીજું? મહિને કોઈ 100-150 રૂપિયા આવે હા જાદુ તમારા નો ભાઈ પાછા હમણે માંદા જેવા રે કાંઈ ધંધો વધારે કરી ના શકતા ને એક તો આ માઠું વરસ. ઈ હાચી વાત છે. પાણી બાણી સગવડતા ખરી? પાણીમાં જો આપણે અહીં ઘીરે જ નળ આવે હા. અને પાણી આપણે નર્મદા ફોસ આ ફળિયામાં જ આવે તમારે મીઠું ક્યાંય પાણી. ક્યાંય પણ મીઠું પાણી ભરવા જવાનું નથી પાણીનું હારું. પાણી વિનાનું બસી હે ને બાર હું ભરવા નો જાય હવે. હા એ હાસુ. ના ના અમારે એ પાણી આવે ને. જો આ ટાંકી બધી ભરી રહેશે તમારે નાવા ધોવાનું બધું અહીંયા પણ એક તકલીફ રહેશે શું? અને ઈ થઈ જાત પણ હમણાં હું નવરો નતો એટલે પછી નતું થયું તમારે એક બહાર જવું જોઈએ ક્યાં બહાર જવું? બહાર એટલે અહીંયા આઘું નથી આય પણ એ શું હમણાં હું નવરો નતો ને એટલે એક બાથરૂમ એક બનાવવાનું બાકી બાથરૂમ કઈ આપણે બનાવવાના જ છે જો આ બનાવવાના રેકડે પડે ને એ આપણે બનાવવાના પણ હજી હું નવરો નતો એટલે નથી મેં કહી દીધું છે કડિયાને ને બધાને પણ થઈ જશે હા વાંધો ને રેતા રેતા કરી દેજો ને. હું તમને 15 દીમાં એ બધી વ્યવસ્થા કરાવી દઈશ અમારે શું છે આને ભારે શરીર હાલી ન શકે ને બહાર બહુ. હા હા, પણ એમાં પાછું તમારા ભાઈ પાછા સાંભળે ઓછું ને હા. તો જવાનું આમ હોય ને વહી જાય ક્યાંક આમ વળી કોક ની ગાયરું ખાઈ ના. ના આપણે આઘું નથી એટલે જો આ મકાન છે બરોબર મારે 3 મકાન છે હમ. 2 મકાન હું ભાડે આપું છું અને 1 મકાનમાં હું પોતે રહું છું પણ આ તો ઓલા ભાડાવાળા અહીં છીન ગયા ને એટલે 2 માણસ આવ્યા મેં કીધું હાલ ને એ મકાને આટો મારતા આવી તો તમે આવ્યા હમ. એટલે જોઈ લો તમ તાર જો આ મકાન છે મકાન તો છે ને સારું જોઈ લે ને. જોઈ લો અને સારું જોઈ ને તમારે ક્યાં વેસાતું લેવું હા હા હા. તમારે ત્યાં 2 મહિના કાઢવા છે ને હમ. 2 મહિનામાં ન્યા શું? ઈ લાવ હઉ. સાંભળો હો. શું સાંભળો પૂછડું તારું? અરે પણ તમે એક તો સાંભળો નહીં હણો નહીં ને ચોટી પડો. એ સાંભળો પણ એ કાનમાં નો મર તું આમ બોલ તો હું સમજુ શું એમ કહું છું કે મકાન તો સારું છે. તે સારું હોય તો માંડ રેવા. પેલા વાત તો કરી લ્યો ઉતાવળા થાતા. જો તમારી પાસે સોમલા પૈસા હોય હમ. હા તો આ મહિનાના 1200 રૂપિયા અત્યારે આપી દો અને તમ તારે અત્યારે હાલમાં તમારી પાસે ન હોય હમ.
તો પછી દીજો. પછી આપી દઈશું હા. 2 મહિના હારે એક. આ તે વાંધો ને, હું એવું નથી કહેતો અત્યારે જ દ્યો, હમ. પણ આ તો હોય તો મેં કીધું અત્યારે જ દઈ દ્યો. નથી ઈ ડ્રામાની છે ને ઠારું કે તમે ઉપાધિ ન કરતા ભાઈ, અમે 1 રૂપિયો ખોટો નહીં કરી તમારો. આ તો વાંધો નહીં. અને બીજી વાત કે મારું મકાન તમે જોઈ લો, સાફ સફાઈ છે ને, મારા ઘરે કાંઈ પણ ગોબરાઈ ન થાય. એમાં કાંઈ કહેવા પણ નહીં રે. સવારે હું 5 વાગે ઉઠીને ફરિયા બરિયા વારીને બધું ચોખ્ખું જ રાખીશ. તમે હા, કાંઈ ઉપાધિ ન આ કરતા. જેવું છે ને એવું તમારે રાખવાનું. અમે એમ જ સમજો અમારું ઘરનું છે. હા, એ. હા એમ જ સમજવાનું હોય ને. હા. અને કાંઈ પણ જરૂર હોય તો અહીં બાજુમાં જો, અહીંયા આપણે ધાબાવાળા મકાન છે મારા બીજા, હું જે પોતે રહું ત્યાં. તમ તારે કાંઈ પણ જરૂર પડે ને તો ત્યાં આવી જાય. કોઈ દૂધ વાંધો બૂધ મળી જાય ને ભાઈ. દૂધ આપણા ઘરે જ આવી ગયો, 3 ભેંસો દૂધણિયું છે. એટલે તો હારામાં હારું. હા, એ. દૂધ લેવા ક્યાંય તમારે નહીં જવું પડે. અને દૂધના પૈસા તમ તારે હું નહીં લો, બરોબર? તમારે ચા પાણી જે કાંઈ જોતું હોય એ લઈ જઈએ, ખાવા પીવા જે કાંઈ. હા હા કોઈ આપણે વાંધો. ઘરની ભેંસું છે, આપણે ક્યાંયથી લાવવાનું નથી, ડેરીએ બેરીએ છે. હોય લ્યો, ઓ હારું હો ભાઈ. અને આ જે છે એવું રાખજો. હા. લ્યો, બીજું હું તમને બીજી ભલામણ નથી કરતો. અમારે આ ક્યાં છોકરા હતા તો કળશે જાય એવું અરે કળશે નહીં, પણ એમ હા. કે તોય આ જિંદગીમાં આ પીડ્યું હોય એ સારું ન દેખાય. ઈ હાસું ને તમે ભલા મને જીમ છે એમ જીમ છે એવું અરે કરો. બહુ બોલો માં, બહુ બોલો માં, બહુ બોલો માં. આ તો હું મને મકાન મળ્યું છે. જાગીને આપણે આ હંજવારી આ ફળિયું બધું વાળવાનું એવું બધું ચોખાઈ રાખજો. હા 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 એ ચોખ્ખાઈ જ રહે ને અમારે કાંઈ થોડું કાંઈ મને પાછું છે ને ચોખ્ખું હોય ને તો જ ગમે કા. હા, એ. હું પાછી છે ને અઠવાડિયે જ્યાં ભાડે મકાન આપ્યું ને આટો મારતી જ રહું. અમારે આ પછી શું સોમલા, અમારા ચોખલી. હા સમજ્યા અરે તમે? કાંઈ ઉપાધિ ન કરતા, હું ચોખલી ની છો. રોજ આવજો, આપણે બે બેન આવી મજાને બેસું અને વાંધો ગપ્પા શીખશું. આ તે સારું હાલો. અને તમે કાંઈ ઉતારો કાંઈ તમારો લાવ્યા છો કે? ના ઉતારો તમે શું 2 ગોદડા ને એવું છે આ બધું. આ તો વાંધો નહીં, ઈ રિક્ષામાંથી ને તમ તારે આ રિક્ષો તમારો જ છે ને? હા 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 એમાં અમારા 2 માણસ શું હોય, 2 ઠોસરા ને 2 ગોદડા ને. હા તો વાંધો નહીં, રિક્ષામાંથી સામાન બધો ઉતારીને વ્યવસ્થિત ગોઠવી દો. અને મારે થોડું કામ છે, કારણ કે જે બીજું મકાન છે ને ત્યાંથી ને મારે એક ઠેકાણે ફોન આવ્યો હતો કે ભાડે મકાન, જો ઈ મકાનનો સોદો થાય ને તો હું ન્યાય ભાડે દેવરાય. હા હા કોઈ વાંધો. ખાટલા ની તમારું આમ વાપરી તો વાંધો અરે નહીં ને? વાંધો નહીં, એવા ખાટલા જ મારા ઘરે પસા પીડ્યા, જોવે થઈ લઈ જાય. હા કાંઈ વાંધો નહીં ભાઈ, આ બરોબર. પૂછું હારું. અને ગોદડા બોદડા તમ તારે ન હોય તો લઈ જજો ને. અરે ગોદરા તો કોઈ ઘણા કોઈ છે. મેં વાંધો. અગાઉ જ વાત કરી છે, આપણે ભગવાનને દિયા. હા બરોબર. હા હા અને નર્મદાનું જો પાણી આવે 2-3 દીએ ગોદરા ધોઈ નાખવાના. હા વાંધો નહીં, હાલો હું જાઉં છું ઓલા મકાને. હા તે વાંધો નહીં જાઓ. હાલો હા. હવે તમારી રીતે, બરોબર? હા હા અને ક્યારેક આંટો મારીશ, હા બરોબર? મારા બેન ને મોકલજો, લે મારે આ હથવારો રે હું, હા હા કેમ કે આ ગામ હજી મને નવું પડે ને. હા, એ. અને નવરા બવરા થાવ, કામે બામે નો જ્યાં હોય તો સા પાણી પીવા હાલે આવજો. હા હા લ્યો હાલો. ગોઠવીને હાંજે જાવશું હા. ચા પાણી પીવા, એટલે થોડુંક મન મોકળું થઈ જાય ને. હવે તારે ક્યાં આઈકણ મન મોકળું જ છે, તારે શું મન મોકળું? અરે તમે હેઠા બેહો ને તમને કઈ ખબર ન પડે, બાયું આખો દી કંટારી જાય ઘરમાં ને ઘરમાં. શું કંટાળે જાય? તો કંટારી ન જાય, તમારે તો ઠીક બીડિયું ફૂકવી હે ગમે ત્યાં ચોરે જોઈ. અમે નો એ કંટારી આખો દી એકલા ને એકલા, પાછા કે તારે શેનો કંટારો આવે. શું આમ બેઠું જોઈને બેઠે છો? પેલા વિચાર આવે હે કે એને આપણે મકાન ધણીને હાથો પાડી દીધી હે હા. 1200 રૂપિયામાં, પણ 2 મહિને પૈસા ક્યાંથી કાઢશું? ઈ તમને બાયું ન ખબર પડે કાંઈ, હું ગમે એનો ગાળિયો કરી નાખું. એનો ગારિયો કરશો, હજી તો આપણે અહીંયા રેવા આવ્યા એને કલાક નથી થઈ. ભલે ન થાય, મારાથી નહીં કામ નથી થાય એવું, તારાથી નહીં કાંઈ નથી થાય એવું. એ જ ઉપાધિ થાય છે મને શું ઉપાધિ થાય? કે આપણે 2 માણા હરખા નથી. તમે મને કામે જાય. ઉપાધિ તારી હારે જ્યાંથી ના પાના પીડ્યા ને ત્યાંથી તારી ઉપાધિ છે. અરે ઉપાધિ મારી નહીં તમારી કરો, તમને આવી હે ને બાયડી કોણ કરી દે? એ તો મારા બાપા હારા કે તમને દીકરી હું દીધી. ભાઈ આના કરતા જીમના મારું આ બાયડી કરતા આ બાયડી એ બાયડી વાળા કહેવાય. હા તમને કોઈ દે નહીં, વાંઢા આખી જિંદગી વહી જાતી તો મારા બાપાએ તમને દીધી, નકર કોઈ નો દે, એમને આખી જિંદગી વાંઢા રહેત. તાર બાપે નો દીધી હોત તો સારું હતું આના તો કરતા. રોટલા કોણ કરી દે? ઈ આ એમના હારા આના કરતા. કાંઈ લપ તો નહીં ગીરે. શું લપ નહીં, હેરાન થઈ જાતી તો મારા બાપાએ દીધી અને હવે તો હું હેરાન. હવે છે ને એક જ કાંઈ થાય એવું નથી. હવે મારે છે ને હવે જામભાઈ 1200 મહિને 2 મહિનાનું ભાડું દેવું કેમ? જમીન ગાળ્યો કરી નાખો. આ શું બીજો ધંધો થોડો હાલે કાંઈ? મુર્ગો ગોતશો ક્યાંથી? ઈ જડે રે જમીન. હાલો હાલો હાલો
હાલો હવે ઓલું બધું લઈ લઈને આમાં મેલી ઊભો દે. થવા દે એમ. તમારે પાછા ઊભા થતાય વાર લાગે. હાલો આમ રિક્ષા પડી. હે બાપા હા બેટા એટલા બધા મકાન દેખાય, ગામે હારું, મકાને હારા, હા આવડા તાળા મારીને મારા દીકરા વી ગયા બધા. બોલો બેટા બધા વાડિયું વહી ગયા હોય એવું? હા તો લાગે લગભગ બધા વાડીયું રહેતા છો. પણ બધાને કોઈ માણા નથી દેખાતું. આ સુધી એવા મકાન તો દેખાણ, આ ઘેરે જાય કોઈ ભેગું થાય ને તો આપણો મેળ આવી જાય. તો કઈક મકાન ભાડે જડી જાય. હા હા, હાલો હાલો. હાલ બેટા ઓલું મકાન ખાલી લાગે છે. પણ ઈ ડોબા બાંધ્યા ઈ તો જો આમ હરખાય ઊંચા થઈને છે ને. એટલે આ ડોબા બાંધ્યા છે. ડોબાનું છે ઈ. મારે એમ કે ખાલી હોય તો આપણો મેળ પડી જાય. હવે ઠાઈકો છો હવે. હે પણ કોક આવતું નથી, નકરે પૂછ્યું. એટલે આ ઓય ઓય હું. આ ગામનું હો? હા હે? હા હા છોકરા, હા. બેટા અહીંયા કે મકાન ભાડે મળશે? મકાન હા, અમારે રહેવા માટે મકાનની જરૂર છે. એમાં એવું છે, ગામમાં સંડાસ બાથરૂમ ની ઓલી ગટરો આવે ને ઈ સાફ કરવાનો 2 વર્ષનો અમારો કોન્ટ્રાક્ટ છે. નો હોય એટલે 2 વર્ષ સુધી અમારે મકાન ભાડે જોતું મળે. એવું નો કહેવાય. હવે કામ તો બધું કેવું પડે. હવે ઓલી લાઈન ફિટિંગ કરવી છે એવું કહેવાય. આ લાઈનો ફિટ હા. કરવાની. એ જેમભાઈ કીધું છે ઈ વેસો નતા મકાન ભાડે. ભાડે દેવાના છે. હા ક્યાં એનું મકાન ક્યાં? મકાન આમ છે આમ. આમ હા કેટલુંક સેટું? ઈ આ શેરી વળો ને એટલે આમ જાવ ને એટલે પેલું જ મકાન ઈનું આવે. પેલું જ મકાન. હા નામ શું કીધું? જેમભાઈ. જેમાં જેમ જેમાં ભાઈ. જેમાભાઈ. હા બરોબર, ત્યાં જાય એટલે કહેવાનું હું. તો મકાન તમે ભાડે દેવો માં રાખવું છે. બરોબર, સારું હાલો. હા તો વાંધો નહીં. હે જા તું તાર, આવજા. આપણું કામ તો થઈ જાય. હે એ ગયું ત્યાં જઈને મકાન મળી જાય ને હા એ તો હેખે બે પડ્યા રેવી 2 વર્ષ. હા હા, બરાબર. આપણે રોજી રોટી હાલ્યા રાખે. હાલ્યા રાખે. હાલો. હાલ, હાલ. હાલો. હા આવું જ છું. ના ના એવું નથી, મોડું નથી થયું. હવે ઓલો બહાર ગામનો મારા મકાનમાં રહેશે ઓલા જૂના ઘરે, એટલે એ જૂના ઘરે હું તરત આંટો મારી અને તમે બધા એને અહીંયા શોખમાં લઈને જાવ તો હું ગાડી લઈને આવું. હા હા, ગાડી અહીંયા ઘરે જ પડે છે, હું ડેલામાં કાઢીને આવું છું. અહીંયા ઓલા મકાને આંટો મારતો. અરે તરત આવું અહીંયા, કાંઈ ને મકાને આંટો મારવા જાવ છું. હા હા વાંધો ને, હાલો આવી. સમલા શું છે લ્યા? આહા. કેમ આવો, હું તો જમભાઈ. હે? કેમ હું તો તડકી મેં કીધું ઘડે હુઈ જાવ. આ દી આય આવ્યો હા. અને મેં મકાન જેને ભાડે આપ્યું તો મેં કીધું તું ને કે આ બધી સાફ સફાઈ રાખજો ને આમ રાખજો ને આ આ આ આ બધું આ આંગણા પીળ્યું દેખાતું નથી. પણ આખા ગામના કૂતરા કૂતરા આવીને કળશે જાય બધા. પણ એ તો આ વંડી નથી એટલે ઈ બધું અહીંયા જ ઉડીને આવે. જો આ બધું પણ જમભાઈ કૂતરાના હુંધા થોડા અમે વાળવી. પણ ઊંધા ઈ તમારા બહેરાન કહેવાય ને કે ભાઈ આ સાફ સફાઈ રાખતું. આ એટલે ક્યાં ગઈ? મેં તારું નાક વાઢ્યું તું કે આમ નો હોય એમ. શું છે? આ આ આ જતર પતર પડ્યું હીજ જો. અરે મેં સવારે 5 વાગે વાયરું તું, પણ આ વાવાઝોડું ઉપડ્યું ને એમાં કચરો આવી ગયો. શું વાવાઝોડું ઉપડ્યું? આ બહાર જવાના ડબલા ઉડીને આવે છે, તમે આ આંગણામાં ને આંગણામાં મેકો છો. અરે ભાઈ, આ બહુ પવન આવ્યો હોય ને તા પાડોશીનું ઉઠતું ઉઠતું વહી આવ્યું હોય. હું હમણાં લઈ લઉં. પાડોશીનું તારા ઘરે આવે સ્કીમ ઈ મને નથી ખબર પડતી. આ ગામમાં તમે બધાને પૂછો મારી આબરૂ કેવડી છે. અરે વાત સાચી ભાઈ તમારી. અને ગામના કોક મને એમ કે ભાઈ તમે ઓલો ભાડે મકાન દીધું અહીંયા તો ભલા મીણો જીમ આવે એમ પીડ્યું હોય. મને નો કે સંડાસ જઈને ડબલું આઈને નાખી દેશે. આ બાયડી દી જાતની છે. અરે મુંગારીઓ ઉડીને આવ્યું છે. ઉડે ના
એટલે આ ઉડે ને આવે જામભાઈ આયા અહીંયા માં થોડુંક ધ્યાન રાખો એમ નહીં તો તમે અહીંયા ખાટલે પડ્યા હુતા તા તો તમે જરાક ધ્યાન નથી રાખી શકતા. હવે તારા ડબલા ની મારે ધ્યાન રાખો એટલે આ જામભાઈ આ કોના ઘરનો નિયા ઈ જ જો તું એટલે તને ભાઈ બાદ છો ને હું કહું ઈ તેમ કરો અહીં તમે જ્યાં હોય ત્યાં મને વગાવો છો. વગોવાની વાત નથી તું ક્યાંય ધ્યાન નથી દેતી સાફ સફાઈ જ રાખવું પડે ને જામભાઈ અને મારે તો બહાર ગામ જવાનું છે હા હા અને મારે ગાડી અહીંયા ઘરે પડે છે હા એટલે હવે પછી ધ્યાન રાખજો કોઈ વાંધો નહીં તમતા હવે હો? સાફ કરી નાખ્યું હા એમ અહીં વાળ નાખજો આમ બધું જો આમ ઉકળો છો અહીંયા નાખજો બધું હા હમણાં નાખી દો. ઊંધા મૂંધા હરખા વાળ લીજે હા ધ્યાન રાખજો એમ હા ઈ વરાઈ જાવ. અરે મૂંગો થયો ને મૂંગો કઈ ગામના કોકને જોયા નથી ને ચકલી ફૂલે કે ચડી નથી. તને મેં 1000 ફેરું કીધું તો આપણે જેથી ભાડે રાખ્યું તેથી કીધું સાફ સફાઈ રાખવા નથી કીધું અરે 5 વાગે વાયરું તું હું શું વાળ્યું તારું પૂછડું સાને તો એને ખાવા જ ન દેવાય ખાઈ ખાઈને ગળદિયા જેવા ખાવાની મને ક્યાં માથે છે. અને આ કોકના ઘરની માથે બટો બેહારસ મારે આ કેટલું સાંભળવું પડે અરે પવન આવ્યો તો એક તમે ન ઉડી ગયા તમે ઉડી ગયા ને તો હારું હતું. પણ તું કલશે જવા ગઈ ને ઈનું ડબલું આય પડ્યું જ કહું છું એલા એ કોક બીજાને તમે જોયા આઈ છે શું બજારમાં. જોયા તારું શું આજકાલ કરતા મહિનો આખો પૂરો થઈ ગયો તારે કામે ન જાવું હું કાંઈ કામ ન કરી શકું હવે કરવું શું એટલે જામભાઈ ને મહિનાનું ભાડું દેવું પડશે એલા ઈ વાત સાચી હો તમારી પણ બહુ ઉપાધિ કરો માં બેહો આયા શું નકર બેહે? તમને એટેક આવી જાય ને એક તો ભાડાના જ પૈસા નથી દવાખાનાના ક્યાંથી કાઢશું. હવે શું કરું ઈ મને કાંઈ હુજતું નથી હવે ઉપાધિ કરો માં કાંઈક થઈ જાય હે કોક હે ને ગારીઓ કોકનો કરી નાખશું અને કોક તો હે ને મળી જ જાહે આપને. તમે હવે શાંતિ રાખો હું રોટલા કરવા જાઉં છું અને બહુ ઉપાધિ કરો માં એક તો નવા હવા ગામમાં આવ્યા બાદ મારે તમને ક્યાં લઈ જવા દવાખાને. રોટલા અત્યાર સુધી એક રોટલા નથી ચડ્યા તારે તો કામમાં કાંઈ શકરવાર નથી હજી 11 વાગ્યા હે 11 વાગ્યામાં ઠુસ્સો અરે આ ટાઈટની ભૂખ જ એવી લાગે છે ક્યાંય રહેવાતું નથી ખાઈ ખાઈને આવા ત્યાં તો પાછા નથી વટાવ બે હું રોટલા કરવા જાઉં છું. અરે કરી હવે રામ 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 આવો આવો એટલે મારો છોકરો ક્યાં ગયો એટલે પણ છોકરાને હારે નથી રાખતા તમે એટલે ક્યાં બેટા તું રહી ગયો તો જતી ન્યા બાપા પણ કઈ જવાય આ બજારે ભૂલા પડી જાય તું મારે ગોતો ક્યાં છે તને તમને કેવા રેત ને તો આ જીન્સ નું પેન્ટ પલ્લી જતા શિયાળાનું હુકાય નહીં એને આપણે બહાર ગયા આવ્યા છીએ કઈક માપે રે હમણાં આબરૂના કાંકરા કરી હારું હાલો નહીં બોલો તો રામ 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 આવો આવો રામ 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 દેવી અરે બેહો તમ તાર શું હે ગાવ ઘોડા જેવા કે બહાર જ નથી નીકળ્યા લાગતા કોઈ દી. આ મકાન કોના એ મકાન આપણું શું તમારું નામ પૂછો શું તમારું નામ હે તમારું નામ શું એમ તમને કોઈ સીધું તું અહીંયા પાદરા વી આયા સિંધુ તું અમે મકાન ભાડે રાખવા આયા સીવી હા શું તે અમારે મકાન ભાડે રાખવું હે હા એટલે એક છોકરાને પૂછ્યું હા કીધું અમારે મકાન ભાડે રાખવું છે હા એટલે તમારું નામ કયો ને હા તો ખબર પડે કે અમે હાસા ઠેકાણે એવા ખોટા ઠેકાણે હા કોનું નામ દીધું તમને નામ તો દીધું છે ને કોઈ કે જેમાં દાદા હા તે હોય એટલે કે જામા દાદા શું આ છે? જેમા દાદાનું મકાન હે હા તે હોય એમ કહું છું તમે જેમા દાદા હા 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 તમારું જ કામ હતું તમારું કામ હતું બરોબર જગ્યાએ આયા હા તે શું છે બોલો તે જેમા દાદા હા અમારે મકાન ભાડે જોતું હતું હા તે એ મકાન અમારે ભાડે રાખવું છે હા દેવાનું જ છે આપણે અમને કામ મળ્યું છે હે બાપા હા અને દાદર છે દાદર નહીં લે લુખા થઈ છે આ હમણાં સમજે સાંભળીનો રોગ થયો છે એ આપણને સોટાડે નહીં બેટા તમારે ક્યાં આયા જિંદગી ગાળવી છે તમને લુખા થાય ઘડીક માં નો સોટે આ બેસને પણ બાપા પછી આપણે ગટરું નાખવાની આમાં મત કરવાનું રે ગટારું નો કહેવાય પણ પાઇપલાઇન ફિટિંગ કરવાની એમ કે પાઇપલાઇન એટલે અમને કામ મળ્યું છે જેમાં દાદા ને કઈ હા શું લાઈનો ફિટ કરવાની છે અમારે એટલે કોની તમારે હરકી ફીટ કરજો ગામમાં માં નો દેતા એમ કહું છું ના ના માં નો દેવી અમારે લાઈનો ફિટ કરવાની છે તે કામ મળ્યું છે એટલે અમારે મકાન જોવે છે ભાડે મકાન તો આ રહ્યું એવું છે મકાન દેવાનું છે તમારા એટલે દેવાનું જ હોય ને વાટ જ જોઈને બેઠો અમારે ભાડે રાખવાનું જ છે રાખવાનું છે પૈસા બોલો પૈસા 3000 આપજો ભાડું મહિને હવે જેમાં દાદા
3000 પૈસા આખા ન હોય અમે ગરીબ માણા અને આગેથી આયા છે એટલે આ ગરીબ ઘડીકમાં ગરીબ તમારે ગરીબ થઈ જવું હમણાં ક્યાં અમને કામ મળ્યું છે ઈ તો અમે મજૂરી કરવી છે. હા હા અને મજૂરી માણા ગણાવી 3000 આખા ન હોય કાંઈક વ્યાજબી રાખો તો મકાન તો અમારે જોઈશે જ તે. એટલે જેમાં દાદા તમારે આ મકાન ભાડે દેવાનું જ છે ને? તો આ જ દેવાનું બીજું થોડું દેવાનું છે હા તો અમારે રાખવાનું જ છે હે? તો બોલો ભાડું. 3000 આપજો બાપા હા હારામ હારું કહેવાય 12 મહિનાના 3000 રાખી જ લો. એ ગાંધીના 12 મહિનાના 3000 નહીં, તો મહિનાના 3000 કે છે. હે તો એટલું બધું થોડું હોય એટલું જ રાજકોટમાં આપણે નથી દેતા. ઈ જ કહું છું 3000 નહીં, કંઈક વ્યાજબી રાખો. વ્યાજબી તો નો થાય ને ભલા મેડમ. મારા પાસે છે ને મારા છે બીજા ઘણા મકાન છે, હા 2-3 બંગલા છે. પૈસાવાળા લાગે. તમારે દૂધ બૂધ કોઈ લેવું હોય તો આપણું બીજું મકાન છે ને ભેંસું છે 4-5 બાંધી છે. પણ વાત તમારી બધી હાચી. અમે રહ્યા નાના મજૂર માણા. હા. હવે એટલું બધું ભાડું અમને થોડું પોહાય અને એટલું ભાડું પોહાતું હોય તો મજૂરી કરવા થોડી આવી હા. હે બાપા. અમારે પછી કઈક વધવું પડે ને, નકરા બે બાપ દીકરો વચ્ચે શું કામનું? એટલે તમારા ઘરના ક્યાં છે? એ મારા ઘરના ને નો સંભાળશો તમે. ચાલો એટલે આયા કાણ્યા નથી આયા તમે આયા શું કાણ માંડે એમ કહું. પણ ઈ તો છોડીને ચાલી ગઈ. ભલન ગઈ કોના લઈને ગઈ? એ બાપા આને તમે કઈક કહો, મારી માને આમ નો કહે. હટા રવા દે, આપણે અહીંયા મકાન ભાડે રાખવા આયા છીએ. પણ એમ નો કહેવાય. હું સમજાય દઉં. એટલે ઈ ભગવાન પાસે વી ક્યાં જાય. કેમ કયો ને તમારી માં આધેર વહી ગઈ. હા, હજી બાપા આને કહો હું કરે ખા કર લે. ઈ રામશરણ પામીને ચાલી ગઈ છે. એટલે ઈ સુલ્યા રામચરણ પામ્યા છે. લે એને લકવા થઈ ગયો તો. એની માને નો સંભાળશો. માન મારે સાનો રાખવો પડે છે, પછી મને રોવા રહેશે હારે હારે. તમારે કેવું પૂછવું છે? હોય ને તો એને હમે ત્યાં 20 કિલો ગાંઠિયા લઈને તમે આવજો હારે. કોઈ વાંધો ને તમ તાર તમારે મકાન ભાડે રાખવું હોય. અને એને દુખ્યા છે, અમને મકાન તમે આપો. દુખ્યા છો એ તો મને ખબર છે. ભાડે 2000 લેસ છે. હા, ઈ બરોબર લે. લે લ્યો 2000 બરોબર. અને વરાના થાય તમારે 24000. હા મારે છે દીકરીના લગ્ન હમણાં, હા કે ભાડું રોકડું લાવો 2 વરાનું દઈ દો ને તો મારે છે ને દીકરીને ટાણામાં કાયમ લાગી જાય, બીજું કાંઈ નહીં. અમારે 2 વરા રહેવાનું જ પણ હો. હા આપણે 2 વરાનું એકારે દઈ દો ને મારે માથાકૂટ નહીં. અત્યારે અત્યારે નહીં તે શું આ તમે તમને એમ નામ રહેવા દે કોઈ? એમ નહીં બાપા, હવ મારું ચેક નક્કી થાય ને મારું લગ્ન કરવાનું થાય તો પૈસા આપણે નહીં ઘટે ને બધે દઈ દેવું તો પાલતી હે કેસે ખરા. મારે 2-3 બંગલા છે, તો એને પાસે લઈ લેવાય ને થોડા ખુશી ના કા. પછી મારા છોકરાનું લગ્ન થશે ત્યારે આપશો ને? હા પણ થાય તઈ છે ને તમારા છોકરાના લગભગ મારું મન ના પાડે થશે નહીં. બાપા આને કઈક કોણ કાવા મુકાને કઈક હારું બોલે. એ તમે કઈક હરખાય બોલો. અને અમને આ રહેવા દ્યો. ટેકો આપીશ તમતાર તમારા છોકરાનું ક્યાંક થાય ને તેથી તમતાર હાલ્યા આવજો ઉગાડા પૂજે. બટા જોઈજો તું. ખાનદાની માણા. ખાનદાની નક્કી તારા મોવડી થઈ જશે ક્યારેક. ઓ હારું લ્યો. એટલે આ મકાન જ રાખવી. આને અત્યારે આપણે 2 વરાના પૈસા આપી, એને દીકરીના લગ્ન થઈ આપણે જાય. ઓલા કોન્ટ્રાક્ટ ના આવેલા પડ્યા હે ને, હા દઈ દો 24000 છે. બધાય નો ઘટાઈ. બીજા રાખશું પણ બધા થોડા દેવા હે. બસ પણ લ્યો કેટલા? ઈ 24 છે. કેટલા? 24. હા, એ 2 વરાનું હારે નથી દેતા અત્યારે? 1 વરાના આપી છે. ઘડીકમાં એમાં ભરી ગયા. પછી અમારે શું હજી ઓલું પાઇપલાઇન ને ભૂંગળા ને બુંગળા હા. લાવવાનું હોય ને હે બાપા. એટલે પૂરા 24 છે ભલા ગણ્યા જ છે ને. એમે મજૂરી માણા જાય, ખોટું ન બોલવી હે બેટા. કાળી મજૂરી કરવી ને અમારે શું હે બાપા. કા? રેડે કમ્પ્લીટ. હાતે હવે હે ને જેમાં દાદા હા 12 મહિના સુધી અમારી પાસે ભાડું ન માંગતા ભલા થઈને હો. ઓ માઈક ઈમે ભલા મને થોડા એવા છે. લાવો રિંગ તો દો. રિંગ જો. હાલો. અને આમ જો હા પછી મારા છોકરાને થાય તો ટેકો તમારે આપવાનો હો. હવે તમારા છોકરાનું થાય ત્યારે ઉગાડા પીજે દોડ્યા આવજો. એટલે
જેમાં દાદા હા 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 આ ખાટલો ને એવું જ રવા દીશો ને એમે ખાટલો ને એવું કઈ હારે લાયા નથી એટલે લાયા જ નથી મેં ના ઈ મારા ઘરનાનો ખાટલો છે પણ એમ કે સાફ સૂફ કરીને ધોઈ બોઈને રાખજો હરખો એમ એટલે કઈ મિસ્ટેક છે ખાટલામાં એટલે આ મિસ્ટેક નહીં, તમારા બાપ કોકના ખાટલા ખેપટ બેપટ નો ખેરવા પડે. છે તો બરોબર હા તો ધોઈ નાખશું હે બેટા ધોઈ નાખશું. પાણી બાણીની સુવિધા પાણી કેવી આવે છે? છે? આ નર્મદા ફોર્સ ના 2 ટાંકા ભર્યા છે જો. તો ધોઈ જ નાખ્યું ને હારામ હારું. આખું ઘર ધોઈ નાખ્યું હે હા એટલે આ આખું ઘર ધોવાની વાત નહીં, તમારે બાપ દીકરાને બે નાવું ધોવું હોય ને તો આ જો 2 નર્મદા ફોર્સ ના ઉભરાય ને જાય ટાંકા. અને ઓલ્યું ક્યાં જવાનું કેવું ઓલ્યું ઓલું 2 નંબર હમ. કોઈને તમારા બાપ ને કોઈ આંગણામ ન જવાનું હોય, બહાર મરવાનું હોય. હારું હારું. સંડાસ બાથરૂમ છે કે નહીં એમ પૂછ. પણ સંડાસ અહીંયા અમારે 2 દી કેડ દઈ દીધેલું છે, સંડાસ બનાવી દીશે તમને. બરોબર નકર અમને પૈસા આપી દીજો અમે ઈ કામ કરવી હે ઈ જ કરવી એની લાઈનો બનાવી નાખવી. દઈશું ના મેં આપેલું બીજાને, હવે ઈ ફરી ફરી ન ઓલું કરાય. હાતે વાંધો નો આ પાકું ને અરે પાકું એટલે ટોહા જેવું લે, જો એટલે તમે- પાકું એટલે તમે પાછા અમારા શેઠ ગણાવા મકાન માલિક ગણાવ ને આ તો ઈ જ છે ને વાત બધી. બાપા, પછી એને ક્યાં ન જાય, પછી આપણે રહેવું હોય ને અહીંયા. હાતે સમજો હા તમારે પછી જાવ જ જાવ તમારા બંગલે પણ શેઠ મારે છે ને અમારે જાવું 2 માણાનું ઓલું ઓરવા દીકરીનું ઓરવા જાવું છે ને અમારે જાવું ગાય. હા. એટલે ક્યાં મરી ના તું હવે એટલે અંદર કોણ હે એટલે મારા ઘર ના હોય ને શું તો બીજું કોઈ હોય ને તમારામાં એવું આવે એમ ને? તો અમારામાં આવે ને તમારામાં આવે, તમે થાવ નસરમી ના લાગો હાવ એમ. શું દેખાડા કરો હો હવે આરામ જાવું કાંઈ વાત આ કોણ છે ભાઈ, તારે શું કામ જે હોય તારે પૂછવાનું, ભાઈ કોક જણ મળ્યો નથી પૂછ્યું નથી. તો પૂછું તો પડે ને તારે ને ઈ છે ભાડું જ મેં ભાડા દઈ દીધા મકાન. તે શું એટલે પછી એમે ન્યા મારો છોકરો આવશે દૂધ લેવા કા હું આવીશ ટેકે હાલ્યો આવીશ ના ના, હું જાઈશ. તમને પછી ગોઠણ દુખે ને? અરે હા ઉપાધિ નો કરતા દૂધ અમે હાવ મફતમાં દેવું તમને હા ઈ કાયમ મફતમાં જ આપે છે અમારા બધાને. ઘરેથી બસ. દૂધ તમારે લઈ જાવ કેટલી બધી ગાયું ને ભેંસું છે હે અને અમારું દૂધ તમે આમ જો આમ હળે ઊભી મૂકો ને તો આમ જો ફેટે એવો આવે એમ. હે ને? હા લે તો બસ તે આપણે દૂધ ને બાજરાનો રોટલો જામ છે હે? આમ છે. અને આમ જો હાચવજો કોને ઘરને ઠે બાપા તમે આયા ઘર રાખો એ માર ખવડાવશું. એટલે હાસવજો કીધું એટલે બટા મારે એમ થયું કે મને હાસવાનું કે છે પણ છોકરો અરે પણ આ હામેણાય રાખ્યા છે પારજો ફરિયા બરિયા અને ઘર ચોખ્ખું રાખજો એટલે ચોખ્ખું રાખ્યું ધોઈને આમ કમ્પ્લેટ ત્રાંગડી રેકું રાખવી તમે તમારે બહુ ન ધોઈ નાખતા ને ખાડા પડી જાહે હાથે વાંધો નહીં તમે તમારે અને અમારી હવે કોઈ ચિંતા ન કરતા અમે મહિને આટો મારવા આવશું અહીં કણે. અરે ના શેઠ તમારે અઠવાડિયે આંટો મારવા આવવું પડશે અઠવાડિયે છે ને આને મારે થોડુંક કામ છે, બધું દીકરીનું લેવું હોય ને અરે એટલે. પણ તમે ન આવો તો શેઠાણીને મોકલજો બાકી અઠવાડિયે તો એકવાર આવવું જ પડશે આંટો મારવા અરે શેઠાણી શું તમારી આ ધ્યાન રાખવા આવે? તમે કઈ માયલી નાખો એમ કહું. એટલે એમ નહીં, ક્યારેક ક્યારેક અમે કદાચ દૂધ લેવા વેલા મોડું થાય ને હા. તો અમારે શેઠાણીને કીજો અહીં દઈ જાય. અમારે શું કામ હોય ને આખો દી એટલે. અને અમે પાછા અજાણ્યા જે નવા નવા કહેવાય અજાણ્યા છો ઈ એટલે જ તે મેં નકર તો આઈનો બહાર કાઢ્યા હોય ક્યારના. જાણ્યા ને હું કાંઈ દેતો નથી. સારું તે તમે હાથે જાવ હા આવજો. તો શેઠ તમે જાઓ પછી અમે આવશું તમે તમારે ચા પીવા હાલ હવે હાલ. પૈસા પૈસા લીધા ભાઈ ઈ તને પૈસામાં તને ક્યાં આવડા ગણતા? મેં ગણીને લીધા બધા પૈસા, તોય પૈસા પૈસા આચા છોટે. આચા હરખા તો ગયણા હે ને શું હળખા ગણ્યા? હવે વ્યાતી ની થાને હવે. અને પછી હિસાબમાં ગોટારો હશે તો મારે આની હવે માથા. તું આવીને નેચીને મારે ઊંચો ગોટાળો જ છે. મારે આમ વ્યાતી ની થા. મોટો ગોટારો તો તમે છો ધ્યાન રાખજો ઘરનું હું 2 દી ને 2 દી આવીશ હાથે વાંધો નહીં તમે તમારે સાઈસ વાળાને ને રોજ હવારમાં આવો ને. કા બાપા બેટા હવ હવે જો આ મકાન આપણને મળી ગયું બરોબર હા. ભાડે હા હવે આપણે આ લાઈન નું કામ ચાલુ કરી દઈએ હા હાલ ઓલું સામાન તો પાછા હાલ લેવી સામાન એટલા ન થારો ઘડી ગુવાઈ દો ને હવે. હવે ઓલો સામાન આપડા ગોદરા ને એવું થાય લેવી હા તો એમ કરો હાલો. હાલ હાલ એમ નામ બાંધ્યા હે ને બધા હા ઓલો મજૂર રાખ્યો હે પણ હવે ઈ કઈક લગન છે કાલ નો વિયો ગયો છે ને આ બધું આપણે કરવું પડશે. હા તે કરી નાખો હું અહીં બેઠી અરે હું ન કરું તું કર, ઓલી ખુરશી લેતી આય.
તું એક કામ કર, હા હું અહીં બેઠો હોઉં, આ બધા ઢોરને નીણ કર. એ હારું. હાલા આજે પાવા પડશે પછી. બધા નાખ થોડોક હમાય નાખ કે મકાઈ હાલી એક બે માણા હમણાં કેવી ને તો એ રિક્ષો ભરી આવે મકાઈ નો અત્યારે થોડુંક નાખજે, હમણાં પાવાન થાશી. એટલી ઘણી ઘણી નહીં હા બધું મારે કરવું પડે આ મજૂરી તે પણ એને લગન છે એટલે મજૂરી ગામ ગયો છે, ઈ કાલ વરસ વિવો આવશે પાછો. એલા મને એક વાત યાદ આવી. શું? આપણે ઓલા હોમા ભાઈ છે કે નહીં એને ભાડે મકાન દીધું ને એનો કાલ મહિનો પૂરો થાય. એટલે હા આપણે એને મહિને એનું કાલ મહિનો પૂરો થાય તો આપણે એને પાસે ભાડું લેવાનું. હા તે લેવા જવું જ પડે ને. હા તો ઈ કરવી હાલ એમ થાય તબેલે આવ્યા છે હા તો ઈ ઊભા પડી એક અહીંયા જૂના ઘરે જતા આવીએ ને ભાડું આવી જાય આપણે. હા 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 પાછા લઈ લેજો નકર બધાને સેવામાં તતારે દી કાઢ્યા છે. ના ના હમણાં ઓલા પેચિયાને એને બોલાવું ને તો એને કઈક 2-3 રૂપિયા આપું ને તો એક મકાઈનો રિક્ષો ભરી આવી દે વાડીએ છે. હા ઈ હાસું કા તો હાલ ને અહીંયા જતા આવી. હા તે હાલો. એ બટા સચિન હા શું કરે છે તું? બાપા થોડોક પ્લાન કર્યો ઘરે. શેનો પ્લાન? આપણે પ્લાન માંથી નથી ઉષા નથી આવતા. એવું નથી, આપણે આમ તો સંડાસ બાથરૂમ ની લાઈનો નાખવી ગટરું. હા એ કીધું અહીં ઘરે સંડાસ બાથરૂમ નાખી દેવી ને આ રોજ સવારમાં મારે તકલીફ છે ખાઈને તરત ભાગવાની. હા તે મેં કીધું કરી નાખ્યું ઘરે ને ઘરે ઉપાધી નહીં. હા ઈ વાતે હાચી. હે બટા સચિન શું છે હવે? ઓલા રેકડી આડે કોણ સંડાસ જઈ ગયું? આ તમારા છોકરા સિવાય બીજું કોઈ રહે? એટલે તું ગયો તો? ના હું જ હોય ને કે પાડોશી ન આવે આપણા ઘરે. ગાંધીના ઘરે ને ઘરે સંડાસ જવાય? તો હું કરું અહીંયા રહેવું જોઈએ ને. પણ ટાંઢો ચો આમ બહાર વહી જવાય આગું ની જઈ એકતો નો પૂછીએ તો રાતે મને બીક લાગતી હતી. પણ બીક લાગતી હોય હેમી હાન માં જી આવાય. આમાં નાળામાં નકરો ફોન માં મચ મચ કરે. એવું નહીં બાપા, આ હાંજે થોડુંક ખાવામાં ફેર થયું હા અને રાતે પછી હું આમ જાતો ને તે મને લાગી બીક. હા એમાં વધારે પ્રેશર આવ્યું હા એ પછી મેં લઈને ઢગલો કરી નાખ્યો. એ પણ ગાંધીના શેઠ આવશે ને તો બે ને ખરા થશે, કાઢી મૂકશે મકાન માંથી. એક કામ કરો, હા હું માપ લઈ લઉં, હા તમે વાળી નુકડે નાખ્યો જાઓ. આમ હોય કઈ પણ મને વાળવાનું કે તો હું વાળ નાખીશ, બીજું હું હોય. હે હું હારો લાગુ વાળતા આ ઉમરે? હુઈ જાવ જાવ. હુઈ જાવ. ઈ રૂના શેઠ ને ઈ આવે ને ઈ પેલા વાળ નાખજે, ઈ વાળ નાખીશ જાવ. પછી બાથરૂમ નું કરજે. હે બાપા, હા આપણે આજ અહીં રેવા આવ્યા હા એના 13 થી 14 દી થયા. હા આ શેઠ ને બે કે ફરવા ગયા ટાઈટ માં નહીં થઈ જાય ને કઈ. દેખણા નથી અઠવાડિયે આપણે કીધું તો આટો મારી જાયજો. જો ટાઈટ માં આવી જાવ હોય હુંબા ટાઈટ એવી પડે એવું વિચારમાં એમે તો આપણે 24,000 માં ઘરના મકાન થઈ જાય. હા પણ બટા ઈ શેઠ બહાર થી વ્યાયા હે કે નહીં ઈ જોતા આવી એમ ઘરે કેદું ના ગયા નથી ચાય પીતા આવી. એ વાત સાચી, શેઠાણી નાખી ચા પીએ એવી કા. હાલ હાલો આવો. આવો. રામ રામ. રામ રામ. ક્યાં સોમલો ક્યાં ગયો? કોણ સોમલો? કયો સોમલો? તો તે સોમલો ક્યાં? એ ઉભા રહ્યો. શીતલબેન, આ બેન કોણ હે? કયા શીતલબેન? એ શીતલબેન, એ ન્યા કોઈ નથી. અમે બે બાપ દીકરો. અમારા બાપ દીકરા સિવાય આયા અમારા ઘરમાં કોઈ નથી રહેતું. હા તો આ સોમલો હતો નહીં ક્યાં ગયો? હા, પણ કયો સોમલો અને કયા શીતલબેન? અરે હું જામા દાદા છું અને આ મકાન મારું છે અને સોમલાન મેં ભાડે આપ્યું છે અહીંયા. શું કોણ છો નામ છો? અમે આખા ગામના ગટરના ઢાંકણા બદલાઈ નાખ્યા. હું જેમો દાદો. એટલે જેમાં દાદા તો બહાર ગામ બે માણા ફરવા ગયા. હા અને હું આ ગામમાં છું ક્યાં અમે બહાર કેમ ગયા આવી? જાવ જાવ જાવ
જેમાં દાદા જેવું મોઢું નથી તમારે હવે એ બધું મારે કઈ સાંભળવું નથી અને હાલો વેચી ના થાવ લે. ઈ સોમલો ની કે ગયા છે ગામ હતા બાપા એમ હશે. હા બાપા જેમાં દાદા ને પૂળો પૂળો મૂછું દાને હા. એટલે તમે જેમાં દાદા ઓળખો છો એટલે આ ઓળખવી છે ઈ ભાઈ કોણ હે જેમાં દાદા અમાર શેઠ અમારા શેઠ મકાનના માલિક મકાન મારું છે આ લે એમ તો અમે કેવી આ મકાન અમારું હે તમારું થઈ જાય આ મકાન અમે ભાડે રાખ્યું છે જેમાં દાદા પાસેથી પણ જેમાં દાદા હું હવે તમે જેમાં દાદા નથી જેમાં દાદા ને એમના ઘરના બે જાડા હે બે શરીરમાં એય, હું એની વાવ છું આ જેમાં દાદા પોતે છે હવે જેમાં દાદા તો સોનો ને કેડિયું પહેરે છે ત્યાં સોનું ને કેડિયું જ પહેર્યું છે ઘાઘરી નથી પહેરી હવે આ તો ધોતી કહેવાય હવે એક કામ કરો તમે હા તમે જેમાં દાદા ઓળખતા નથી ને જેમાં દાદા કોણ છે ના ભાઈ આને ઉપર તું આપણા ઘરે આવીને આપણને કેમ કરે જેમાં જઈએ મોટું થઈ ગયું હાલો એટલે ક્યાં પદુડા અમાર ઘરે આવ ઓલું જૂનું મકાન રહ્યું ને આવજે હટાવ તું આય બાપા હા એને કોક ને ફોન કરીને બોલે આપણને બેન મારે નહીં હો કોઈ નથી બોલાયો પાદુડા ને બોલાયો કે આ પાદુડા કે હે ભાઈ શાંતિ રાખ બોલો ને જમા દાદા લે લે આ જેમાં દાદા નથી ગાંધીના જેમાં દાદા છે આ હું કોણ છું જેમાં દાદા આ મકાન કોનું હે તમારું પણ આઈને તમને મકાન દેખાડ્યું તું આને દેખાડ્યું તું તે અમને કોનું મકાન દેખાડ્યું તું મેં તો તમને જેમાં દાદાનું મકાન બતાવ્યું તું અહીંયા રહેતું ઈ તો કોણ એ હોમ ભાઈ અને એને મેં શું કીધું તું એમને ભાડે દીધું તું બાપા રોમા આપણે બટા લૂંટાઈ ગયા પણ કાંઈક જાણતી ના ધો પૂછ્યા ઘાસ્યા વગરના પાથરા હા સોમભાઈ આપણો ગાળિયો કરી ગયા બાપા 20,000 લઈને અમે આખા વરણ ભાડું 20,000 આપ્યું શેનું આ મકાનનું ભાડું કેતી થી કે છે ને વેલા ભાડું લઈ લેવાય જો વઈ જા એટલે ઈ પાછો ક્યાં ગયો કેમ બે માણા ફરવા જાય અને આ તમારી પાસે મકાનનું 20,000 રૂપિયા ભાડું લઈ ગયો તો હા એટલે પણ તમે બે ગાંધીના નથી કાંઈક જણાય તો ખરું ને આપણા ગામના ને પૂછાય જ ખરું ને એને જ દેખાડ્યું તું પણ દેખાડ્યું એને હારે લવાય કે જેમાં દાદા કોણ છે ને આ કોણ છે ને ઈ સોમલા ને તો ઈ ક્યાંક બહાર ગામનો હતો અને એને મેં 2 મહિને ભાડે દીધું તું મકાન અને ઈ તમારો ગાળિયો કરીને વિયો ગયો અને આપણો ગાળ્યો લઈ ગયો આ મહિનાનું મારું ભાડું ખબકાવીને વિયો ગયો તમે જેમાં દાદા જ ને હા આ આપણા શેઠ છે હાલો શું શેઠ છે તમે તમારા શેઠ છો આ મકાન માલિક તમે જ છો શેઠ એ તો અત્યારે સુધી તમે મારા દાંતડા કાઢ્યા પણ હે જેમાં દાદા હા અમને ખબર નથી કે આ જેમાં દાદા ઈ સોમભાઈ નીકળ્યો હા અને અમે બહારથી મજૂરી કરવા આવ્યા છીએ આ લાઈન દાટવી છીએ અમે શેઠ પાસે ઉપાડ લઈ લીધો તો ઈ 20,000 ઓલો ખપકાવી ગયો સોમભાઈ આ તો હવે શું કરવાનું હવે જેમભાઈ અમને આઈને રવાઈ દ્યો અને અમારે 2 વર્ષ આ કામ કરવાનું છે હવે જો મારે કોઈને ભાડે દેવાનું થતું જ નથી ઈ ઓલો મહિનાનું લઈ ગયો એક ઈની પહેલા આવ્યો તો 1 મહિનાનું ભાડું ઈને મને ઓછું આપ્યું અને હવે તમે પાછા ઈ ઓછું આપો એટલે મારે હવે કોઈ ભાડે દેવાનું થતું જ નહીં પણ જેમાં દાદા તમને હાથ જોડવી અમારા 20,000 તો વહી ગયા હવે તમે અમારી ઉપર દયા કરો અને અમને આ ભાડે રહેવાય દો અમે બીજે ક્યાં જઈશું અમે નાના મજૂર માણસ હા મજૂરના પેટમાં હું કામ પાટું મારો તમને પગે લાગવી હવે પગે ન લાગશો હવે આ જો પગે લાગે છે તો શું કરવું દઈ ગયો બીજું હું મને તો હારા લાગે છે આ સોમલા ઘોડે ન કરતા કાંઈ અમે ભોળા છે બાપ દીકરો એમાં તો ઓલા સોમલાની ઝપટમાં આવી ગયા આ તે વાંધો નહીં બે વરા રહેવાનું હે ને 2 વરા આ વાંધો નહીં આ જો આ 2 વરા હું તમને મકાન દઉં આપણે ભગવાનની દિયા હે કરી બરોબર એટલે એ સોમભાઈ એમ કહેતા હતા હા એમાં કઈ બોલવાઈ ગયા કે મારા દીકરીના લગ્ન હે ને એટલે 2 વર્ષનું અગાઉ ભાડું આપો એટલે તમે અગાઉ ભાડું આપ્યું હવે એને કેવી દીકરી બે જ માણા હતા એને સોરું બોરું કાંઈ નથી હા સોડે નથી છોકરો નથી તો એને કોને લગન હોય ખોટી ના નીકળ્યા બે હા આઈને ઓલા ફરવા જાવું તું ને એટલે પૈસા લઈને વી ગયા બાપા વાંધો નહીં હવે બાપ દીકરો તમે 2 પગે લાગો છો એટલે વાંધો નહીં આ તમને હું ભાડે દેતો જાઉં છું 2 વરા
પણ મહિને ને મહિને ભાડું પોગાડી જાય ગયો અને રહ્યો તમ તાર. એટલે પણ અમે એક વરાનું જ દીશું, એક વરાનું નહીં દીધું ભાડું. કામ કામ એક વરાનું તમે દીધું નહીં 24,000 લે બોલ એટલે ઈ અમાર જોવાનું છે. તો પણ 12,000 આપશું ને 12,000 અમારા ગયા ને 12,000 તમારા ગયા એવું રાખ્યું. હા તો ઈ શાંતિથી રહ્યો. હાલો તમે રાજી હું રાજી, બરોબર. વ્યવહારિક માણસ આપણે ભગવાનને દિયા હે ઘરે. ખાનદાની માણસ. હા એમ. અને બાપ દીકરાને કોઈ તમારા ઘરના બરના પેલા રોબા કેમ મીડા ઊભા થાવ, બે ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. તમને આ તમારા ઘરના ને સંભાળ્યું ને તમે બે કેમ રોવા માંડ્યા? એની માં છોડીને જતી રહી છે. એ માં બરાબર. જા ભગવાનભાઈ આહા, રામ 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 રામ. સોરી હો, મારાથી આ પૂછ્યું મેં એટલે મને ખબર નથી. એની માં ભગવાનને પ્યારી થઈ ગઈ છે હા હા. અને એની માને સંભાળો ને એટલે આને રોવું આવી જાય, આને રોવું આવી જાય એટલે મને રોવું આવી ના જાય. ના 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 ના, સાનો રજા હું રોજ નહીં. મને ખબર નથી ને મારા મેં એટલે સંભાળ્યા. હે બટા હવે સા મુક. આ આજથી આપણા શેઠ છે, ખાસા શેઠ જ છે. સા મુક બટા. હા તો મેં કહો હાલો હાલો હાલ પદુડા. હાલ પાદુડા.